એ સીફેસ ડુમસના જ છે, પરંતુ એ 11 વિડીયોમાં અમુક લિંક્સ જે છે પ્રસારિત કરવા માટે ફોરવર્ડિંગનું યુઝ કરવામાં આવ્યું હતું. અમુક જે છે એમને પોતે બનાવેલા હતા. એટલે જ મેં આપને કીધું કે જે મૂળ વ્યક્તિ છે જેમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યું હતું એ વ્યક્તિને અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. આરોપી શું કરે છે? લાઇક મેળવવા માટે આ આખું કૃત્ય કરે? એ હજુ ગુનો દાખલ થઈને પછી આરોપીની અમે જ્યારે ધરપકડ કરીશું ત્યારે વધારાની વિગતો આપને આપીશું. સાહેબ, લોકોમાં ડર ફેલાવો કેટલું ચિંતાજનક બાબત? આ સ્વાભાવિક છે, એટલા માટે જ આપના વચ્ચે આવીને અમે આ વાતની સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે આ પ્રકારનો કોઈ પણ ડર પોતાના મગજમાં રાખે નહીં, કોઈ પણ પ્રકારની રૂમર્સ ઉપર પોતે ધ્યાન આપે નહીં, અને એવી કોઈ પણ પ્રકારની જે લિંક્સ અગર કોઈને ધ્યાને આવે તો એ લિંક્સને પણ ફોરવર્ડ ના કરે, પોલીસને રિપોર્ટ કરે, અને આવી જે બેસલેસ ઇન્ફોર્મેશન છે એને વગર વિચાર્યા આગળ ફોરવર્ડ ના કરવું જોઈએ, કેમ કે આ ઇલીગલ પણ છે અને સાથે સાથે એમાં બિનજરૂરી લોકોની અંદર એક પેનિક ક્રિએટ થાય છે, જે લોકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા વધી જાય છે, પરંતુ સમયસર ધ્યાને આવતા તાત્કાલિક